જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એપિસોડ નંબર 15 માં। તો મિત્રો આજે આપણે ફાઇનલી મોબાઈલ મૂકવાનું સ્ટેન્ડ લાવી દીધું છે। તો ચાલો હું તમને બતાવું। આપણે પહેલાં એનું અનબોક્સિંગ કરીએ। તો જો મિત્રો ફાઇનલી આપણે મોબાઈલનું સ્ટેન્ડ લાવી દીધું। પહેલાં હું વિડીયો જ્યારે આ સ્ટેન્ડ તો આજે જ લાવ્યો, જ્યારે આ સ્ટેન્ડ નહોતું ત્યારે મારી વિડીયો કેવી રીતે શૂટ થતી હતી એ તમને બતાવું મિત્રો। તો જો આ લાકડું હતું ને, આ લાકડાની અંદર જો આ કેવું છે, વચ્ચે ગેપ પાડેલી છે ને, તો આવી રીતે હું વિડીયો શૂટ કરતો હતો। જો મિત્રો આ ફોન છે ને મારો, આ ફોન છે ને આની અંદર આમ ભરાઈ દેતો હતો। આમ ભરાઈને અને આ લાકડું આમ ઊભું ઘાલી દઉં ને એટલે આ સ્ટેન્ડ જેવું હતું। તો મિત્રો પણ અમે પ્રોબ્લેમ એ થતો હતો કે આવી રીતે હું ફોન કરી દઉં ને તો ચાલુ વિડીયો આવું થઈ જાય, પછી પાછું આ કદાચ નહીં ભેનું થયું હોય ને તો ઓટોમેટિક કેમેરો બંધ થઈ જાય, એવું બધું થતું હતું। તો મિત્રો ફાઇનલી આપણે છે ને લાકડાને મૂકી શકવું છું, આપણું સ્ટેન્ડ નવું લાવી દીધું। અને આ સ્ટેન્ડથી આજે એક વિડીયો પણ શૂટ કર્યો છે, એ વિડીયોનું નામ હું તમને છેલ્લે કહીશ, જોઈ આવજો। એ વિડીયો બહુ મસ્ત શૂટિંગ થયું છે। તો જો મિત્રો આ સ્ટેન્ડ આવ્યું કેટલાનું કહું તમને, 250 રૂપિયાનું આ સ્ટેન્ડ આવ્યું, બજારમાંથી હું લાવ્યો। જો ચલો આપણે આવું બધું પહેલાં એનું અનબોક્સિંગ કરીએ। તો જો મિત્રો આવું સ્ટેન્ડ આવે, જો આટલું જ આવે, બહુ મોટું ના આવે। ચલો જો કેવું છે, આ કોથરીમાં શું છે બાજુ, હા આ તો બધું એનું બધું લખેલું હોય, આ રીતે વાપરવાનું આવું બધું આવે। આપણે આનું કામ નહીં, આપણે સ્ટેન્ડ બતાવું તમને। તો જો મિત્રો આવા ઊંચું કરવાનું, પછી જો આ એક ઠેસી અહીં કાઢવાની, એક ઠેસી અહીં કાઢવાની, અને આપણો ફોન છે ને આવી રીતે ભરી દેવાનો। મિત્રો થઈ ગયું, હવે મસ્ત થઈ ગયું। ફોન થોડોક કહેલ દઈએ, જો કેવું લાગ્યું હવે। અને મિત્રો આ સ્ટેન્ડ છે ને લોબુ ટૂંકું પણ થાય, જો કેટલું લોબુ થાય, જો આટલું લોબુ થાય। અને બીજું આની એક વાત કે આટલું લોબુ થાય, અને બીજું કે જો આપણે મોબાઈલ આવી રીતે મૂકવો હોય ને તો પણ મૂકી શકાય। જો હું તમને બતાવું, જો આવી રીતે મોબાઈલ મૂકીને અહીં આ છે ને આ ઠેસી એનાથી ઢીલું કટન કરવું હોય ને આપણે તો થાય। જો આમ ફેરવ્યું ને તો ફોન આપણો ગમે તે બાજુ ફરે। આપણે આવી રીતે સેટ કરી દેવાનો, પછી આટલું ઊંચું રાખવું હોય તો આ રીતે ફોન આમ ગોઠવી દેવાનો, કેમેરો ચાલુ કરી દેવાનો, અને પછી આપણી જે વિડીયો શૂટિંગ કરવાની હોય ને। જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા મજામાં મિત્રો? આ રીતે આપણી મસ્ત મજાની વિડીયો શૂટિંગ થાય। બીજી વાત એમાં અહીં આવે કે મિત્રો જો આ કમ્પ્લીટ થઈ ગયું, આ રીતે આપણે પણ બ્લોગ વિડીયો શૂટિંગ કર્યું હોય ને તો પણ થાય। જો આ રીતે આપણે પેલો આપણો હાથ દેખાતો હોય, આમ વિડીયો આપણે ડાયરેક્ટ આવી રીતે ફોન પકડીએ ને તો આખો લોબો સાઈડ આપણો હાથ દેખાય જાય। આ રીતે આપણે સ્ટેન્ડથી પકડીએ ને તો આપણો હાથ ના દેખાય, કમ્પ્લીટ આપણે જ દેખાય, અને મસ્ત શૂટિંગ આવી રીતે થાય। બીજી વાત એ કે જો મિત્રો બીજું આપણે ઇન્સ્ટાગ્રામની વિડીયો બનાવી હોય ને તો પણ બની શકે। જો હું તમને બતાવું, આ ખરું ને વાળું, જો આવી રીતે ફરી જાય, અને પછી આપણો ફોન ખરો ને આ રીતે ઊભો ફોન થઈ જાય। તો આ રીતે આપણે ઇન્સ્ટાગ્રામની વિડીયો બનાવી હોય, શોર્ટ વિડીયો બનાવી હોય તો પણ શોર્ટ વિડીયો પણ આ રીતે બની શકે। તો મિત્રો બહુ મસ્ત સ્ટેન્ડ છે, અને ફાઇનલી આપણે આજે લાવી દીધું। આ સ્ટેન્ડથી આજે એક મસ્ત મજાનો વિડીયો મેં શૂટ કર્યો, રૈજીભાઈ બ્લોગ ચેનલમાં અપલોડ થઈ ગયો છે, જોઈ લેજો।
વિડીયોનું નામ છે પોઈના ભજીયા બનાયા. અને તમને અહીં પણ બતાવી દઉં કે જો આ રીતનું વિડીયોનું થંબનેલ છે, જોઈ લેજો. તો આજનો આપણો આ એપિસોડ કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટમાં કહેજો. અને વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય માતાજી.